વડોદરા જિલ્લાના ડભોઈ શહેરના ઐતિહાસિક હીરા ભાગોળની બહાર ગોવિંદેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા તળાવની હાલત અત્યંત દયનીય બની છે. તળાવમાં પાણીને બદલે ચારે તરફ નફ્ફટ વેલનું વ્યાપક સામ્રાજ્ય છવાઈ ગયું છે. આ લીલી વનસ્પતિ એટલા માટે મોટા પ્રમાણમાં ઉગી નીકળી છે કે દૂરથી જોતા તળાવમાં પાણી છે કે નહીં તે પણ દેખાતું નથી. પાણીને બદલે માત્ર લીલોતરી અને દુર્ગંધ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર તળાવમાં નફ્ફટ વેલનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જેના કારણે પાણીમાં સડો થતા દુર્ગંધ ફેલાઈ રહી છે. આ ગંદકી અને વેલના કારણે મચ્છરો, જીવજંતુઓ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ પણ વ્યાપક પ્રમાણમાં વધ્યો છે. ત્યારે આ વેલ અને ગંદકીના કારણે મચ્છરોનો ત્રાસ આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા રહીશો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. સતત વધતા મચ્છરોના ઉપદ્રવને કારણે સ્થાનિકોને રોગચાળો ફેલાવાનો મોટો ભય સતાવી રહ્યો છે. રાત્રે તો ઠીક, દિવસ દરમિયાન પણ મચ્છરોના કારણે લોકોનું જીવવું મુશ્કેલ બન્યું છે. તળાવની નજીક જ હીરા ભાગોળનો ઐતિહાસિક કિલ્લો આવેલો છે. આ સ્થળ ઐતિહાસિક મહત્વ ધરાવતું હોવા છતાં તેની સફાઈ પ્રત્યે પાલિકા તંત્રની ઉદાસીનતા સ્થાનિકોમાં રોષ પેદા કરી રહી છે, જેને લઈ આસપાસના પરેશાન રહીશો દ્વારા ડભોઈ નગરપાલિકા તંત્ર સમક્ષ માંગણી કરવામાં આવી છે કે આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવે. તળાવમાંથી તાત્કાલિક ધોરણે આ નફ્ફટ વેલ અને ગંદકી દૂર કરવાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે કે જેથી મચ્છરોના ઉપદ્રવમાંથી મુક્તિ મળે અને લોકોને રોગચાળાના ભયમાંથી રાહત મળી શકે. જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.